હેલો સ્ટુડન્ટ, આપણે J2EE નું નવું સેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સર્વલેટ લાઈફ સાયકલ અને થ્રેડ મોડેલ આપણે ભણ્યા હતા. આ લેક્ચરમાં આપણે અગત્યનો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, સેશન ટ્રેકિંગ એપ્રોચ. જ્યારે યુઝર વેબસાઇટ ક્રિએટ કરે ત્યારે સેશન ટ્રેકિંગ એપ્રોચ મેથડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. એની ઘણી બધી મેથડ યુઝરને આઈડેન્ટિફાય કરવા માટે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે વાત કરીએ કે યુઝર URL દ્વારા કોઈ પણ વેબસાઇટ ઓપન કરે, પછી બીજી વાર ઓપન કરે કે ત્રીજી વાર ઓપન કરે, તો યુઝરની આઈડેન્ટિટી રહેતી નથી. એ જ યુઝરે ઓપન કર્યું કે સેકન્ડ યુઝરે ઓપન કર્યું, એ યુઝરની આઈડેન્ટિટી રહેતી નથી, જેને સ્ટેટલેસ પ્રોટોકોલ પણ કહેવાય. યુઝરની આઈડેન્ટિટી રાખવા માટે કયા યુઝરે યુઝ કર્યું, ઓથોરાઇઝ્ડ છે કે નહીં, લીગલ પર્સન છે કે નહીં, એક જ યુઝર ચેક કરે છે એ વેબસાઇટ, આ બધી આઈડેન્ટિટી રાખવા માટે સેશન ટ્રેકિંગ એપ્રોચનો યુઝ કરવો પડે. એની ઘણી બધી મેથડ આપણે આ લેક્ચરમાં શીખીશું. When a user make a page request to the server create temporary session to identify that user. જ્યારે યુઝર કોઈ પણ પેજની રિક્વેસ્ટ કરે ત્યારે સર્વર એક ટેમ્પરરી સેશન ક્રિએટ કરે છે, યુનિક આઈડી ક્રિએટ કરે, જેના ઉપરથી એ યુઝરને ઓળખી શકે. So when that user goes to another page on that site, the server can identify user easily. જ્યારે કોઈ વેબસાઇટના બીજા પેજ ઉપર યુઝર જાય ત્યારે સર્વર એને ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકે કે આ સેમ યુઝર વેબસાઇટના ઘણા બધા પેજ જોવે છે, કે સેમ યુઝર ઘણા બધા પેજની વિઝિટ કરે છે. તો આપણે યુઝર બીજા પેજ ઉપર જાય ત્યારે સર્વર એને ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકે કે આ એ જ યુઝર બીજું પેજ પણ વિઝિટ કરે છે. સેમ યુઝર કેટલા પેજ વિઝિટ કર્યા એના ઉપરથી એને ખ્યાલ આવશે કે એક જ યુઝર આ પેજના આ વેબસાઇટના કેટલા પેજ વિઝિટ કરે છે, એના ઉપરથી એને ખ્યાલ આવશે, જેથી એને માર્કેટિંગ પર્પઝ માટે યુઝ કરી શકાય. Session is a temporary small unique connection between server and user to identify that user across multiple page requests. Session tracking approach એટલે કયો યુઝર અત્યારે વેબસાઇટ સર્ચ કરે છે, રીડ કરે છે, વેબસાઇટ જોવે છે, એ આઈડેન્ટિફાય કરવા માટે સેશન ટ્રેકિંગ એપ્રોચનો યુઝ થાય છે. મલ્ટિપલ પેજ જોવે છે, કેટલા પેજ જોયા એના માટે એક ટેમ્પરરી યુનિક આઈડી બનાવે, જેના ઉપરથી યુઝરને આઈડેન્ટિફાય કરી શકશે. ફોર એક્ઝામ્પલ, આઈડી 1 2 3 ACDEFG બનાવ્યું, આ એક એક્ઝામ્પલ આપું છું, એઝ્યુમ કરો. તો આ આઈડી ઉપરથી પર્ટિક્યુલર યુઝર જોવે છે, એ ખ્યાલ આવશે. પર્ટિક્યુલર યુઝરને ઓળખવાની વાત નથી, પણ ફલાણો યુઝર મલ્ટિપલ પેજ રિક્વેસ્ટ
એ ખ્યાલ આવશે. હવે જ્યારે બીજું પેજ જોવે ત્યારે એને સેમ આઈડી ઉપરથી ખ્યાલ આવશે કે આ એ જ યુઝર છે જે બીજું પેજ જોવે છે, સેમ યુઝર છે જે ત્રીજું પેજ જોવે છે, જેને માર્કેટિંગ કરવામાં કે કેટલા પેજ જોવે છે એ બધું એને સેશન ટ્રેકિંગ એપ્રોચ ઉપરથી ખ્યાલ આવે. જેમ કે તમે કોઈ પણ વેબસાઇટની અંદર એન્ટર થાવ ત્યારે આપણને લોગિન આઈડી પાસવર્ડ માંગે છે. લોગિન આઈડી પાસવર્ડ શું કામ માંગે છે? જેથી ખબર પડે કે કયો યુઝર લોગિન કર્યું. એને લોગિન પાસવર્ડ તમે ક્રિએટ કરો એટલે અમુક યુઝરને ખાસ વિડીયો કે ખાસ કન્ટેન્ટ જોવાની પરમિશન હોય, તો એ યુઝર જોઈ શકે. જેમ કે એને પરચેસ કરેલું હોય કે રૂપીઝ આપેલા હોય, એના ઉપરથી એને ખાસ કન્ટેન્ટ જોવાની પરમિશન મળે. જો તમે એવું પરચેસ ના કરેલું હોય તો તમે યુઝર લોગિન કરો ત્યારે તમને એ પરમિશન મળે નહીં. એના માટે હોઈ શકે. એડવાન્ટેજ શું છે સેશન ટ્રેકિંગ એપ્રોચના? કે આફ્ટર લોગિન યુઝર કેન આઈડેન્ટિફાય થ્રુ સેશન. લોગિન કરો એટલે તમારું એક સ્મોલ યુનિક આઈડી વાળું સેશન ક્રિએટ થાય. So some member get to special content on our site. એટલે અમુક યુઝર આપણી વેબસાઇટમાં અમુક સ્પેશિયલ કન્ટેન્ટ જોઈ શકે, જેની એને પહેલેથી પરમિશન મળે નહીં હોય. યુઝિંગ સેશન નો નીડ ટુ લોગિન અગેન એન્ડ અગેન. તમે એક પેજમાંથી બીજા પેજમાં જાઓ તો ફરીવાર લોગિન કરવાની જરૂર રહેતી નથી, કેમ કે સ્મોલ યુનિક આઈડી જનરેટ કરેલું હોય એ બીજા પેજ ઉપર જાવ એટલે સાથે લઈને જાય. એટલે એ યુનિક આઈડી આ જ યુઝર નું છે, એના ઉપરથી એને ફરીવાર લોગિન કરવાની જરૂર રહેતી નથી. યુઝિંગ સેશન હાઉ મેની એડવર્ટાઇઝ શોન ટુ ધ યુઝર ઇઝ નોન. કેટલા પેજ જોયા, કેટલી ઇમેજ જોઈ, કેટલા કન્ટેન્ટ જોયા, કેટલી વાર જોયા, આ બધું જ વેબસાઇટ ઓનરને સેશન ટ્રેકિંગ એપ્રોચ ઉપરથી ખ્યાલ આવશે. સેશન ટ્રેકિંગ એપ્રોચ ની મદદથી યુઝરને આઈડેન્ટિફાય કરવા માટે મદદ થશે. તમે જેવો લોગિન થાવ, એટલે હું કીર્તન લોગિન થઉં તો એને કીર્તન સાથે કોઈ લેવા દેવા નહીં, પણ કીર્તન જ્યારે લોગિન થાય ત્યારે એક યુનિક આઈડી ક્રિએટ કરે. એ આઈડી જે ક્રિએટ કરશે એ આઈડી ઉપરથી એ કીર્તનને ઓળખશે. હું બીજા પેજ ઉપર જાઉં કે બીજી વાર લોગિન કરું, ત્રીજી વાર લોગિન કરું, કે બીજા ત્રીજા ચોથા પેજ ઉપર જાઉં તો ત્યારે ખ્યાલ આવશે કે આ જ આઈડી વાળો વ્યક્તિ કીર્તન જે છે એ મલ્ટિપલ પેજ જોવે છે. એને સ્પેશિયલ પરમિશન હોય તો અમુક વિડીયો, ઇમેજીસ, કન્ટેન્ટ જોઈ શકશે, બાકીના યુઝર જોઈ શકશે નહીં. એટલે જેવું તમે લોગિન કરો કે બીજી કોઈ ટેકનિકનો ઉપયોગ કરો ત્યારે એક યુનિક આઈડી ઉપરથી તમને ઓળખશે. વેબસાઇટની અંદર તમે જ્યારે લોગિન કરો ત્યારે એક યુનિક આઈડી ક્રિએટ કરે, મલ્ટિપલ પેજમાં એ આઈડી રિપીટ કરશે. જેથી એ યુઝરને ઓળખી શકે. નેક્સ્ટ જોઈએ કે એડવાન્ટેજ શું છે કે વી મસ્ટ પ્રિઝર્વ આઈડેન્ટિટી ઓફ ધ ક્લાયન્ટ ટુ કીપ ટ્રેક યુઝ ધ ફોલોઈંગ મેથડ. યુઝરની આઈડેન્ટિટી રાખવા માટે કોણ યુઝર લોગિન કર્યું, કેટલા પેજ જોયા, એ આઈડેન્ટિટીનો ટ્રેક રાખવા માટે આપણે અમુક મેથડનો યુઝ કરીએ, જેવી કે યુઆરએલ રીરાઇટિંગ. યુઆરએલ રીરાઇટ થાય. આગળ આપણે આ બધી મેથડ ડિટેલમાં જોશું એટલે તમને ખ્યાલ પણ આવશે. સેકન્ડ છે હિડન ફોર્મ ફિલ્ડ. ડેટા તમારો પાસ થાય પણ હિડન ફોર્મમાં થાય, એ યુઝર જોઈ શકે નહીં. થર્ડ છે કુકીઝ. તમે કેટલી વાર પેજ જોયા, કેટલો ટાઈમ એડવર્ટાઇઝ જોઈ, એને કેલ્ક્યુલેશન કરવા માટે કુકીઝ મેથડનો યુઝ થાય. જોઈએ હવે પહેલી મેથડ યુઆરએલ રીરાઇટિંગ. URL rewriting is based on the idea of inserting a unique ID in each URL of the response from the servlet. User request મોકલે, સર્વર ઉપર જાય, સર્વર પાસેથી ડેટા પાછો જે તે યુઝરને મળે ત્યારે સર્વર એક યુનિક આઈડી યુઆરએલ માં એડ કરશે.
While generating the response to the first request, the server insert this ID in each URL. For example, user a page request કર્યું server ઉપર, એટલે સર્વર જ્યારે રિસ્પોન્સ પાછો મોકલે ત્યારે એની સાથે એક આઈડી એડ કરીને મોકલી દેશે. ઉદાહરણ તરીકે આઈડી માં સિમ્પલ આપ્યું એ. હવે જ્યારે યુઝર બીજી વાર રિક્વેસ્ટ કરે ત્યારે એ આઈડી રિટર્ન થશે. એટલે સર્વરને ખ્યાલ આવશે કે આ સેમ યુઝર છે, કેમ કે આઈડી એને જે મોકલેલું હતું એ જ રિટર્ન થયું. બીજી વાર રિસ્પોન્સ પાછો આપે ત્યારે એની સાથે જોડશે બી. રિસ્પોન્સ પાછો મોકલે એટલે એ ને બી રિટર્ન થાય. ત્રીજી વાર મોકલે સી. પાછો તમે રિક્વેસ્ટ કરો એટલે એ બી સી પાછું મોકલે. એટલે કેટલી વાર તમે પેજ જોયા અથવા કેટલી વાર રિક્વેસ્ટ મોકલી એના ઉપરથી ખ્યાલ આવશે. When the client submit a request to one such URL to the browser, send this ID back to the server, then identify with ID all request. ફરીવાર રિપીટ કરું છું કે તમે પેજ રિક્વેસ્ટ પહેલી વાર મોકલો એટલે સર્વર ઉપર જાય, સર્વર એક યુનિક આઈડી એડ કરશે. એ આઈડી 8, 10, 12, 15 કેરેક્ટર નું હોઈ શકે. જ્યારે યુઝર અનધર ટાઈમ રિક્વેસ્ટ મોકલે ત્યારે આ આઈડી બેક જાય. હવે જ્યારે યુઝર પાછો રિસ્પોન્સ મોકલે ત્યારે નવું આઈડી પાછું એડ કરશે. ફરીવાર જાય એટલે આ બે આઈડી રિટર્ન થાય. ત્રીજી વાર રિક્વેસ્ટ મોકલો એટલે સર્વર ત્રીજું આઈડી એડ કરીને મોકલશે. કેટલી વાર પેજ જોયું, કેટલા પેજ જોયા, કેટલો ટાઈમ જોયા, આ બધી મેથડ એમાં કામ લાગશે. યુઆરએલ રીરાઇટિંગ, યુઆરએલ રીરાઇટ થાય. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ પેજ જોવો છો, http://www.abc.com સર્વર ઉપર રિક્વેસ્ટ ગઈ. હવે તમે આઈડી એ એડ કરશે. જ્યારે તમે પાછી પેજ રિક્વેસ્ટ કરો એટલે એ સાથે લઈને જાય. બીજી વારમાં એ બી એડ કરશે. જ્યારે તમે પાછી રિક્વેસ્ટ મોકલો એટલે એન બી પાછા લઈને જાય. ત્રીજી વાર સી લઈને પાછું મોકલશે. આ રીતે આ યુઆરએલ રીરાઇટ થશે. દર વખતે નવી 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 બનતી જાય અને એ જ રીતે યુઝરને આઈડેન્ટિફાઈ કરી શકશે. બરાબર, જોઈએ આપણે એક એક્ઝામ્પલ સાથે એટલે તમને ખ્યાલ આવશે. કોમન ડેટા લખેલો છે java.io, javax.servlet. બરાબર, બે પેકેજ ઇમ્પોર્ટ કર્યા કેમ કે આ પેકેજ ની અંદર મેથડ બધી ડિફાઇન કરેલી છે. એક્સટેન્ડ જેનેરિક સર્વલેટ, સર્વિસ મેન મેથડ છે, સર્વલેટ રિક્વેસ્ટ ને સર્વલેટ રિસ્પોન્સ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે. કન્ટેન્ટ રિસ્પોન્સ કરશે ટેક્સ્ટ ઓબ્લિક HTML. રિટર્ન કરશે એ HTML ફોર્મેટમાં કરશે. પ્રિન્ટ કરાવવા માટે આઉટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે. હવે સૌથી પહેલા N1 અને N2 બે ટેક્સ્ટ બોક્સના નામ છે.
હવે n1 અને n2 બે ટેક્સ્ટ બોક્સમાં આપણે કઈ નાખેલું નથી એટલે એ બે અહીંયા બે નલ હશે, કન્ડિશન સાચી પડશે. એક ફોર્મ બનાવ્યું, ફરીવાર સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે કોને કોલ કરશે? ફર્સ્ટ ને, જે આ પ્રોગ્રામ નું નામ છે, એટલે ફરીવાર આ પ્રોગ્રામ ને કોલ કરશે. પહેલી વારમાં બે નલ હશે એટલે કન્ડિશન સાચી પડશે, કેમ કે n1 અને n2 ટેક્સ્ટ બોક્સમાં કોઈ વેલ્યુ નાખેલી નથી. સબમિટ બટન ઉપર તમે ક્લિક કરો એટલે ફરીવાર આને આ જ પ્રોગ્રામ કોલ થશે, જેનું નામ છે ફર્સ્ટ. પણ આ વખતે ટેક્સ્ટ બોક્સ n1 માં તમે કંઈક વેલ્યુ નાખેલી હશે. પહેલી વાર તો આ કન્ડિશન ઇફ કન્ડિશન સાચી પડશે, કેમ કે n1 અને n2 નલ છે, એમાં કંઈ નાખેલું નથી. પણ આ વખતે તમે n1 ટેક્સ્ટ બોક્સમાં એક વેલ્યુ નાખશો, ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે 10, એટલે ફરીવાર ફર્સ્ટ જ કોલ થશે. એટલે યુઆરએલ માં શું પાસ થયું? 10. ગેટ મેથડ છે, તમે જોઈ પણ શકશો. એટલે આ ફરીવાર કોલ થયું ફર્સ્ટ. એટલે હવે આ કન્ડિશન ખોટી પડશે, કેમ કે n1 ની વેલ્યુ નલ નથી, તમે n1 માં વેલ્યુ આપી 10. એટલે આ કન્ડિશન હવે ખોટી પડશે, કેમ કે નલ નથી. એટલે બીજી કન્ડિશન ચેક કરશે, n2 નલ છે, તો હા n2 નલ છે, કેમ કે n2 ટેક્સ્ટ બોક્સમાં હજી કઈ વેલ્યુ નાખી નથી. પહેલી વખતે બ્લેન્ક હતી યુઆરએલ, પછી 10 પાસ થશે. પછી બીજી વાર n2 નલ છે, કન્ડિશન સાચી પડશે. સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે ફરીવાર ફર્સ્ટ કોલ થશે, પણ આ વખતે તમે n2 માં વેલ્યુ આપશો. એટલે પહેલી વાર બ્લેન્ક હતી, બીજી વાર 10 પાસ થયા. હવે n2 ટેક્સ્ટ બોક્સમાં તમે 20 નાખ્યું હશે તો મેથડ ગેટ છે, તમે જોઈ શકો 10 પછી 20 એડ થશે, તો યુઆરએલ રીરાઇટ થાય છે. એ 20 એડ કરશો, યુઆરએલ માં દેખાશે. હવે પહેલી કન્ડિશન તો ખોટી પડશે, n1 નલ નથી. બીજી વાર n2 નલ નથી, એટલે એલ્સ માં જશે, n2 ની વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરશે. કહેવાનો મતલબ એટલો જ છે કે તમે દર વખતે વેલ્યુ રીરાઇટ થશે. પહેલી વાર તમે રિક્વેસ્ટ મોકલો ત્યારે બ્લેન્ક હશે, બીજી વાર 10 પાસ થશે, ત્રીજી વાર 20 પાસ થશે. યુઆરએલ દર વખતે રીરાઇટ થતી જશે, દર વખતે બદલાશે, જ્યારે આપણે સેમ પેજ કોલ કરાવી છે, જેનું નામ છે ફર્સ્ટ. ફરીવાર જુઓ એક્ઝામ્પલ. ફર્સ્ટ ક્લાસ, સૌથી પહેલા n1 અને n2 આપણે કોલ કરાયું ફર્સ્ટ, એટલે બ્લેન્ક હશે. n1 અને n2 પણ નલ છે. સબમિટ વેલ્યુ ઉપર ક્લિક કરો ત્યારે ફર્સ્ટ ફરીવાર કોલ થશે, એને યુઆરએલ. પણ આ વખતે n1 ની વેલ્યુ તમે આપેલી છે, માની લો કે 100, યુઆરએલ ફરીવાર બનશે ક્વેશ્ચન માર્ક 100, યુઆરએલ માં જોઈ શકાય. n1 ની વેલ્યુ હવે 100 છે, એટલે આ કન્ડિશન ફરીવાર ફર્સ્ટ કોલ થયું, એટલે આ n1 ની વેલ્યુ હવે નલ નહીં હોય, એટલે એલ્સ માં જશે. બીજી કન્ડિશન આ ટ્રુ થશે, કેમ કે n2 ની વેલ્યુ નલ છે.
એટલે ઓકે ઉપર ક્લિક કરો એટલે પાછું એને પેજ કોલ થશે. ફર્સ્ટ પહેલી વાર બ્લેન્ક હતી, બીજી વાર 10 લઈને ગયા, હવે આ n2 ની વેલ્યુ લઈને જશે જેનો તેમાં આપણે આપ્યા છે માની લો કે 200. એટલે પહેલી વાર બ્લેન્ક હતી, બીજી વાર 100 લઈને જશે, ત્રીજી વાર 200 લઈને જશે. યુઆરએલ ની વેલ્યુ રીરાઇટ થતી જાય છે. યુઆરએલ ની વેલ્યુ રીરાઇટ થતી જશે એટલે યુઝર ને આઈડેન્ટિફાઈ કરી શકે સેશન ટ્રેકિંગ એપ્રોચ દ્વારા. અને છેલ્લે આપણે n2 ની વેલ્યુ પણ નલ હોય, નલ નો હોય એટલે એલ્સ માં જશે અને n2 પ્રિન્ટ કરશે. દર વખતે ફર્સ્ટ જ આપણે કોલ કરાવેલી છે, સેમ ક્લાસ કોલ કરાવેલો છે. હોપ તમને આ કન્સેપ્ટમાં ખ્યાલ આવ્યો હશે. આગળ આપણે બીજી મેથડ સાથે ફરીવાર મળશું. થેન્ક યુ.